હવે આગળ વાત કરીએ, રાજ્યમાં કુદરતી આફતોમાં સરકારી અનાજનો મોટા પાયે બગાડ થયો છે। 5 વર્ષમાં સરકારી ગોડાઉનમાં 1.44 લાખ કિલોગ્રામ અનાજના જથ્થાનો બગાડ થયો। ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા। વર્ષ 2025 થી 26માં 0.84 ટન અનાજ બગડ્યું હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2022 થી 23માં સૌથી વધુ 87 મેટ્રિક ટન અનાજને નુકસાન પહોંચ્યું। ઘઉં, ચોખા સહિતના અનાજના જથ્થાનો બગાડ થયો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે। તો કુદરતી આફતોમાં અનાજનો બગાડ વધુ થયું હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2023 થી 24ની વાત કરીએ તો 23 મેટ્રિક ટન અનાજનો બગાડ થયો છે। વર્ષ 2024 થી 25માં 13 મેટ્રિક ટન સરકારી અનાજને નુકસાન થયું છે। વર્ષ 2025 થી 26માં 0.84 મેટ્રિક ટન અનાજને નુકસાન પહોંચ્યું છે। અને જે આખા આંકડાઓ છે તે હાલ તો જાહેર કરવામાં આવ્યા છે। કુદરતી ચોપડે જે આ વાતાવરણ અને તેને કારણે અનેક નુકસાન થયું। એફસીઆઈના આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અને 5 વર્ષમાં સરકારી અનાજને આટલું નુકસાન થયું છે।